નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2માં એક્ઝામ્પલ 11 સુધી જોયું. હવે આપણે એક્ઝામ્પલ 12થી સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 12. એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાના ગુણોત્તર m² છે. સાબિત કરો કે mમાં તથા mમાં પદોનો ગુણોત્તર 2m-1 જેમ 2n-1 થાય. આપણે સાબિત કરવાનું છે કે am ભાગ્યા an 2m-1 ભાગ્યા 2n-1 થાય. હવે am એ સાબિત કરવા માટે આપણને બીજું પણ આપેલું છે કે પ્રથમ m અને n પદોનો સરવાળાનો ગુણોત્તર એટલે કે sm અને sn આપેલું છે. તો એના પરથી આપણે ડીની વેલ્યુ મેળવી દઈએ. તો લખી દઈએ કે sm ભાગ્યા sn ઇઝ ઇક્વલ ટુ m² જેમ n², એટલે m² ભાગ્યા n². હવે sm અને snનું સૂત્ર મૂકી દઈએ. તો m/2 કૌંસમાં 2a પ્લસ m-1 ઇન્ટુ ડી ભાગ્યા sn એટલે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ m² ભાગ્યા n². હવે અહીંયા 2 કેન્સલ અને એક m અહીંયાથી કેન્સલ થશે. આ m²માંથી એક m જતું રહેશે, અહીંયા કેન્સલ થઈ જશે. તો અહીંયા અને એવી જ રીતે n પણ કેન્સલ થઈ જશે. હવે જે બચ્યું આપણે લખી દઈએ, એટલે કે કૌંસમાં 2a પ્લસ m-1 ઇન્ટુ ડી ભાગ્યા 2a પ્લસ n-1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી એક m તો ઉડી ગયો એટલે m/n. હવે આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. તો 2 અહીંયા n ગુણાઈ જશે, તો 2an પ્લસ mn અને ડી અંદર ગુણી દઈએ -n/d ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ m ગુણી દઈએ. તો 2am પ્લસ mnd માઇનસ md. અહીંયા mnd કેન્સલ. હવે બચશે 2a કૌંસમાં 2a આ સાઈડ લઈ દઈએ ને કોમન કાઢી દઈએ. તો n માઇનસ m માઇનસ અહીંયાથી nd અને આ md આ સાઈડ લઈ દઈએ, એમાંથી d કોમન કાઢી દઈએ. તો n માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 0. હવે n માઇનસ m નોટ ઇક્વલ ટુ 0 થાય તો એના વડે આપણે ભાગી દઈએ. તો n માઇનસ m નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા તો આપણને મળશે 2a માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને ડીની વેલ્યુ મળી, ડી ઇઝ ઇક્વલ ટુ 2a. ડી ઇઝ ઇક્વલ ટુ 2a આપણને મળી છે. હવે આપણે am જેમ nનો ગુણોત્તર સાબિત કરવાનું છે. તો am અને nનું આપણે વેલ્યુ મૂકી દઈએ. am ભાગ્યા an ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 2m-1 જેમ 2n-1 એ આપણે સાબિત કરવાનું છે. તો m અને nનું સૂત્ર મૂકીએ તો a પ્લસ m-1 ઇન્ટુ ડી ભાગ્યા a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીંયા ડીની વેલ્યુ આપણે મૂકી દઈએ તો આપણને મળશે a પ્લસ m-1 ઇન્ટુ 2a ભાગ્યા a પ્લસ n-1 ઇન્ટુ 2a. હવે આપણે અહીંયાથી એને કોમન કાઢીએ અને નીચેથી પણ એને કોમન કાઢીએ અને બંને એ ઉપર નીચે કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને મળશે 1 પ્લસ m-1 ઇન્ટુ 2 ભાગ્યા 1 પ્લસ n-1 ઇન્ટુ 2. હવે 2 અંદર ગુણી દઈએ
તો 1 પ્લસ 2m-2 ભાગ્યા 1 પ્લસ 2n-2. તો -2 માંથી 1 જાય એટલે આપણને મળશે -1. તો am ભાગ્યા an ઇઝ ઇક્વલ ટુ 2m-1 ભાગ્યા 2n-1, જે આપણે સાબિત કરવાનું હતું. એક્ઝામ્પલ નંબર 13. એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² પ્લસ 5n અને mનું પદ 164 છે. તો mનું મૂલ્ય શોધો. આપણે mનું મૂલ્ય શોધવાનું છે. n પદોનો સરવાળો આપણને આપેલો છે કે 3n² પ્લસ 5n. તો આપણે અહીંયા લખી દઈએ Sn ઇઝ ઇક્વલ ટુ 3n² પ્લસ 5n. હવે આના પરથી આપણે ડીની વેલ્યુ મેળવીએ. તો ડીની વેલ્યુ મેળવવા a2 અને a1ની જરૂર પડશે. તો આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો આપણને મળશે S1. S1 ઇઝ ઇક્વલ ટુ a1 એટલે કે પહેલું પદ થાય, આપણે જાણીએ છીએ. તો અહીંયા nની જગ્યાએ 1 મૂકીએ તો 3 કૌંસમાં 1 5 કૌંસમાં 1. તો 3 પ્લસ 5 એટલે 8. n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકતા આપણને મળશે S2. તો 3 2નો સ્ક્વેર 4 પ્લસ 5 કૌંસમાં 2. તો 12 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 22. S1 અને S2ની વેલ્યુ મળી ગઈ. એના પરથી આપણને A2ની વેલ્યુ મળી જશે કે S2 માઇનસ S1. S2 એટલે 22 માઇનસ 8 એટલે આપણને A2 મળશે 14. A2ની વેલ્યુ આપણને મળી ગઈ. હવે આપણે Dની વેલ્યુ શોધીએ. તો D ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1. A2 14 અને A1 8. તો આપણને D બરાબર મળ્યા 6. હવે આના પરથી આપણે mનું પદ 164 છે તો mનું મૂલ્ય શોધો, એ શોધવાનું છે. આપણે અહીંયા લખી દઈએ am ઇઝ ઇક્વલ ટુ 164. તો amનું સૂત્ર મૂકીએ આપણે તો આપણને મળશે a પ્લસ m-1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 164. એની વેલ્યુ આપણને ખબર છે a1 અને a સમાન થાય એટલે 8 પ્લસ m-1 ડી એટલે 6 ઇઝ ઇક્વલ ટુ 164. હવે આપણે આ 8ને અહીંયા 164 ભાગી દઈએ તો આ સાઈડ મળશે m-1 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 164 માઇનસ 8 થાય, સોરી. તો આપણને મળશે 156. હવે m-1 આ 6 અહીંયા ભગાઈ જશે તો 156 ભાગ્યા 6 આપણને મળશે 26. તો m ઇઝ ઇક્વલ ટુ 27. તો mનું મૂલ્ય મળ્યું આપણને 27. એક્ઝામ્પલ નંબર 14. જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય તે રીતે 8 અને 26 વચ્ચે 5 સંખ્યાઓ ઉમેરો. આવો એક્ઝામ્પલ આપણે આગળ ઉદાહરણ નંબર 8માં જોઈ ગયા હતા. હવે અહીંયાથી 9.2માં આપણે સમાંતર મધ્યક વિશે એક્ઝામ્પલ ગણવાના આવશે. તો આપણે એમાં શું કર્યું હતું કે 8 અને 26 વચ્ચે 5 સંખ્યાઓ લેવાની છે. તો 5 સંખ્યાઓ આપણે A1, A2, A3, A4 અને A5 ધારી લઈએ અને જે સમાંતર શ્રેણીમાં છે એવું આપણે કહેતા હતા. તો અહીંયા લખી 8, પેલો A બરાબર 8, પછી A1, A2, A3, A4 અને A5, પછી 26. તો અહીંયા લખી દઈએ 26 એ સમાંતર શ્રેણીમાં એટલે કે એપીમાં છે.
હવે આના પરથી આપણે એ અને બીની વેલ્યુ લખી દઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ 8, બી ઇઝ ઇક્વલ ટુ 26. હવે ડી સામાન્ય તફાવત ડી ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર હતું આપણને ખબર છે કે બી માઇનસ એ ભાગ્યા એન પ્લસ 1. તો બી ઇઝ ઇક્વલ ટુ 26 માઇનસ 8 એન પ્લસ 1 એટલે આ કેટલી સંખ્યા આપણને 5 સંખ્યા ઉમેરી તો 5 પ્લસ 1 6 તો આપણને મળશે 18 ભાગ્યા 6. તો ડી ઇઝ ઇક્વલ ટુ 3. ડીની વેલ્યુ આપણને મળી ગઈ. હવે આના પરથી A1 થી A5 આપણે શોધી દઈએ તો A1 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડી. એ એટલે 8, ડી એટલે 3 તો આપણને મળશે 11. A2 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 2D તો એ 8, ડી 3 એટલે 3 દુ 6 તો આપણને મળશે 14. A3 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 3D તો એ 8, 3 તરી 9 તો આપણને મળશે 17. A4 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 4D એ 8, 4 તરી 12 તો આપણને મળશે 20. અને A5 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 5D ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 15 ઇક્વલ ટુ 23. અને A6 તમારે જોવું હોય તો અહીંયા 8 પ્લસ 6D એટલે કે 18 તો 18 ને 8 26 જે આપણને પાછળનું પદ મળી જશે. તો 11, 14, 17, 20 અને 23 એ માગેલ સંખ્યાઓ છે. એક્ઝામ્પલ નંબર 15. જો એ અને બી વચ્ચેનો સમાંતર મધ્યક an પ્લસ bn ભાગ્યા an -1 પ્લસ bn-1 હોય તો nનું મૂલ્ય શોધો. સમાંતર મધ્યક આપણને આપેલું છે અને એના પરથી nની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આપણે લખી દઈએ કે સમાંતર મધ્યકનું સૂત્ર આપણને ખબર છે કે a પ્લસ બી ભાગ્યા 2. સમાંતર મધ્યક આપણને આપેલો છે તો અહીંયા લખી દઈએ an પ્લસ bn ભાગ્યા an-1 પ્લસ bn-1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી બાય 2. હવે ચોકડી ગુણાકાર કરી દઈએ. 2 અહીંયા ગુણાશે, અહીંયા a પ્લસ બી ગુણાશે તો 2an પ્લસ 2bn ઇઝ ઇક્વલ ટુ અહીંયા an-1 ઇન્ટુ a તો આની એની 1 ઘાત કહેવાય તો -1 ને 1 ઘાત ઉડી જશે તો બચશે an પ્લસ અહીંયા પણ એ ગુણાશે તો a ઇન્ટુ bn-1 પ્લસ બી an-1 પ્લસ અહીંયા પણ બી ગુણાશે એટલે -1 કેન્સલ થઈ જશે એટલે મળશે bn. હવે આ 2an આ બાજુ લાવી દઈશું an તો બચશે an. આ bn આ સાઈડ લાવીશું એટલે વધશે પ્લસ bn. હવે આ બે જતા રહે. હવે આ માઇનસ abn-1 આ સાઈડ લઈ દઈએ તો abn-1 આ પ્લસ એટલે થઈ જશે માઇનસ ban-1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી અને આમાંથી આપણે a કોમન કાઢી દઈએ તો a કોમન કાઢી દઈએ તો આ સાઈડ આપણે a કોમન કાઢીએ તો આપણને મળશે an-1 માઇનસ અહીંયાથી bn-1. એવી જ રીતે આમાં અને આમાંથી b કોમન કાઢી દઈએ તો મળશે આપણને bn-1 માઇનસ an-1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બે પદો સમાન બનાવી દઈએ આપણે તો એ સમાન બનાવવા માટે અહીંયા
થી માઇનસ કોમન કાઢીશું તો આના જેવું સેમ પદ આપણને મળી જશે. તો એ રેસ ટુ એન માઇનસ 1 માઇનસ બી રેસ ટુ એન માઇનસ 1 માઇનસ બી એ રેસ ટુ એન માઇનસ 1 માઇનસ બી રેસ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ કોમન કાઢી દઈએ આપણે. એ રેસ ટુ એન માઇનસ 1 માઇનસ બી રેસ ટુ એન માઇનસ 1 તો કૌંસ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને મળ્યું એ રેસ ટુ એન માઇનસ 1 માઇનસ બી રેસ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ મળશે એ ઇઝ ઇક્વલ ટુ બી. જે શક્ય ના હોય એ નોટ ઇક્વલ ટુ બી થાય એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી શક્ય નથી. તો અહીંયા લખી દઈએ જે શક્ય નથી. તો અહીંયાથી આપણને એ અને એનની વેલ્યુ મળશે. તો એ રેસ ટુ એન માઇનસ 1 માઇનસ બી રેસ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો એ રેસ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ એન માઇનસ 1. હવે આ ગુણોત્તરમાં એટલે કે ભાગામાં લખી દઈએ તો એ બાય બી ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે 1 લખો અથવા એ ભાગ્યા બી ઇઝ ઇક્વલ ટુ 0ની ઘાત લખો તો આપણને શું મળે 1. 1માં આપણે કોઈ પણ સંખ્યા ઉમેરી કે ભાગી શકીએ એટલે એ ભાગ્યા બીની 0 ઘાત એટલે આપણને મળશે 1. હવે આધાર આપણે આ સમાન કરીએ તો n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો n ઇઝ ઇક્વલ ટુ 1. nની વેલ્યુ આપણને મળી 1. જો આપણે nની વેલ્યુ કૌંસમાં આપણે સમાંતર મધ્યકમાં મૂકીએ અહીંયા એ રેસ ટુ એન એટલે કે એ પ્લસ બી ભાગ્યા એ રેસ ટુ એન માઇનસ 1 1 માઇનસ 1 એટલે એ રેસ ટુ 0 પ્લસ બી રેસ ટુ 0 એટલે એ થઈ જશે 1 પ્લસ 1 2. તો આપણને મળશે સમાંતર મધ્યક એ પ્લસ બી બાય 2 જે આપણે ફાઇન્ડ કરવાનું હતું. એક્ઝામ્પલ નંબર 16. 1 અને 31 વચ્ચે એમ સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. 7મી અને m માઇનસ 1મી સંખ્યાનો ગુણોત્તર 5:9 હોય તો mનું મૂલ્ય શોધો. આપણને એ થી 31ની વચ્ચે m સંખ્યાઓ મૂકવામાં આવેલી છે જે સમાંતર શ્રેણીમાં છે અને 7મી અને m માઇનસ 1મી સંખ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે. એમાંથી mની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા આપણને આપ્યું છે કે 1 થી a1 a2 અપ ટુ ક્યાં સુધી am સુધી અને છેલ્લી સંખ્યા 31 જે સમાંતર શ્રેણીમાં છે. તો અહીંયાથી આપણે ડીની વેલ્યુ મેળવી દઈએ તો ડી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ ભાગ્યા n પ્લસ 1. બી એટલે 31 એ એટલે 1 અને m એટલે કે m આપેલું છે તો m પ્લસ 1 તો 30 ભાગ્યા m પ્લસ 1. તો ડીની વેલ્યુ મળી 30 ભાગ્યા m પ્લસ 1. હવે 7મી અને m માઇનસ 1નો ગુણોત્તર આપેલો છે એટલે કે આપણે કહીએ એ 7 કહેવાય. ધારો કે બીજું પદ લઈએ તો આપણને શું મળતું a2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d. તો 7મું પદ હોય તો a7 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 7d. તો a7 આપેલું છે અને બીજું પદ ભાગ્યા એટલે કે am માઇનસ 1 એ આપણને 5:9 એટલે 5/9 આપેલું છે. હવે અહીંયા આપણે કીધું એમ કે a2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d થાય તો a7 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 7d થાય. એવી જ રીતે m માટે a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d મળે ઇઝ ઇક્વલ ટુ 5:9. હવે એ અને ડીની વેલ્યુ આપણે મૂકી દઈએ. એની વેલ્યુ 1 પ્લસ 7 ડી એટલે કે 30 ભાગ્યા m પ્લસ 1 ભાગ્યા
એ એટલે કે 1 m - 1 અને ડીની વેલ્યુ 30 ભાગ્યા m પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5/9 એમના એમ. હવે આપણે m પ્લસ 1નો લસા લઈ લઈએ. તો m પ્લસ 1 પ્લસ 7 તરી 21 ને 210 ભાગ્યા અહીંયા પણ લસા લઈ લઈએ. તો m પ્લસ 1 પ્લસ અહીંયા m - 1 ગુણ્યા 30. તો અંદર ગુણી દઈએ આપણે. તો 30m - 30 બરાબર 5/9. તો આપણને મળશે m પ્લસ 211 ભાગ્યા નીચે 31m અને -29 બરાબર 5/n. હવે અહીંયા 9 આપણે ઉપર ગુણી દઈએ અને અહીંયા 5 ગુણી દઈએ. તો આપણને મળશે 9m પ્લસ 1899 ઇઝ ઇક્વલ ટુ 155m માઇનસ 145. હવે એમવાળા પદ સાઈડમાં લાવી દઈએ. તો આ 1899 પ્લસ 145 ઇઝ ઇક્વલ ટુ 155m માઇનસ 9m. તો આપણને મળશે આ બેનો સરવાળો 2044 ઇઝ ઇક્વલ ટુ 146 એમ. તો m ઇઝ ઇક્વલ ટુ 2044 ભાગ્યા 146. તો એમની વેલ્યુ આપણને મળી 14, જે આપણે શોધવાનું હતું. આપણને આપેલું છે એક્ઝામ્પલ નંબર 17. એક વ્યક્તિ તેની લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં ₹100 ભરે છે. જો તે દર મહિને હપ્તાની રકમમાં ₹5 વધારે ભરે તો તેના 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે? આપણને પ્રથમ હપ્તામાં ₹100 ભરે છે, એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ પ્રથમ હપ્તામાં ₹100 ભરે છે, એટલે એ આપેલું છે કે એ ઇઝ ઇક્વલ ટુ 100. દર મહિને હપ્તાની રકમમાં ₹5 વધારો કરે છે, એટલે તફાવત ડી ઇઝ ઇક્વલ ટુ 5. અને તો તેના 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે, એટલે કે એ 30 શું થશે એ આપણે શોધવાનું છે. તો એની વેલ્યુ એટલે કે એમની વેલ્યુ એ પ્લસ n-1 ઇન્ટુ ડી. એ એટલે 100, n એટલે આપણને ખબર છે કે 30 - 1 એટલે 29 ઇન્ટુ ડી એટલે 5. તો 100 પ્લસ 145, તો એ 13 ઇઝ ઇક્વલ ટુ 245. તો 30મા હપ્તાની રકમ 245 હશે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 18, જે મોસ્ટ આઈએમપી દાખલો છે. એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5° છે. જો સૌથી નાનો ખૂણો 120° હોય તો તે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. બહુકોણની સૌથી નાનો ખૂણો 120 આપણને આપેલું છે, એટલે એ ઇઝ ઇક્વલ ટુ 120 આપેલું છે. અને અંતઃકોણોનો તફાવત 5, એટલે કે સામાન્ય તફાવત 5 આપેલું છે, એટલે 120 પછી 125, 130 એવી રીતે ખૂણાઓ બનતા જાય છે. તો એ બહુકોણની બાજુઓની કિંમત આપણે શોધવાની છે. હવે એક સૂત્ર છે કે બહુકોણના અંતઃકોણના સરવાળાનું સૂત્ર. એ તમારે યાદ રાખવાનું રહેશે કે બહુકોણના અંતઃકોણનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ n-2 180. જે યાદ રાખવાનું, અંતઃકોણનો સરવાળા માટેનું સૂત્ર છે n-2 ઇન્ટુ 180. જો ત્રિકોણમાં બાજુઓ શોધવાનું કહે તો ત્રિકોણની 3 બાજુઓ, તો અહીંયા આપણે 3 મૂકીને મેળવી શકીએ 3 - 8, એટલે કે 1 ઇન્ટુ 180, એટલે આપણને મળશે 180. ચતુષ્કોણની 4 બાજુઓ
તો અહીંયા 4 માઇનસ 2 એટલે 2 ગુણ્યા 180 એટલે આપણને મળશે 360. એ રીતે પંચકોણની કઈ હોય તો પંચકોણની 5, તો 5 માઇનસ 2 એટલે 3 ગુણ્યા 180 એટલે 540. એવી રીતે આપણે અંતઃકોણના સરવાળાના સૂત્ર પરથી કોઈ પણનું વેલ્યુ મેળવી શકીએ. તો અહીંયા આપણને આપેલું છે કે નાનો ખૂણો 120નો હોય એટલે E = 120 અને D = 5. હવે આપણે ધારી દઈએ કે ધારો કે બહુકોણને n બાજુઓ છે, તો આપણે લખીએ SN = અહીંયા અંતઃકોણના સરવાળો તો n - 2 = 180. હવે SNનું સૂત્ર આપણે મૂકી દઈએ n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 × d = n - 2 180. હવે આ બે અહીંયા ઉપર ગુણી દઈએ અને અહીંયા a અને dની વેલ્યુ મૂકી દઈએ. તો n એમના એમ એની વેલ્યુ 120 એટલે મળશે 240. n - 1 × d, dની વેલ્યુ 5. અહીંયા n - 2 180 ગુણ્યા 2 એટલે મળશે 360. હવે આપણે અહીંયાથી 5 કોમન કાઢી દઈએ તો 5n કૌંસમાં 48 પ્લસ n - 1 = અહીંયાથી પણ 5 કોમન કાઢી દઈએ તો આપણને કેન્સલ કરતા ભાવે n - 2 એઝ ઇટ ઇઝ. તો અહીંયા આપણને મળશે 5 ગુણ્યા 72. હવે આ 5 5 કેન્સલ તો આપણને આ n અંદર ગુણી દઈએ તો મળશે 48n² પ્લસ n² માઇનસ n = અહીંયા 72 ગુણી દઈએ તો 72n માઇનસ 72 × 144. હવે n² વાળા પદો n વાળા પદો ભેગા કરી દઈએ તો અહીંયા 48n² પ્લસ n², અહીંયા 48n² નહીં સોરી 48n જ થશે. તો આપણને મળશે n² પ્લસ 47n માઇનસ 72n, આ સાઈડ 144 લાવી લે પ્લસ 144 = 0. તો n² માઇનસ 25n પ્લસ 144 = 0. તો n - 16 અને બીજી વેલ્યુ મળશે આપણને n - 9. તો 16 અને 9 25 અને 16 9 144. તો બે વેલ્યુ આપણને મળી n = 16 અથવા n = 9. હવે આપણે n = 16 લઈએ તો એ 16 આપણને શું મળે જોઈએ. એ 16 = a પ્લસ 15d. એની વેલ્યુ 120 ગુણ્યા 15 ગુણ્યા 5 એટલે 15 × 5 = 75. તો આપણને મળશે 195. તો આપણને તો ખબર છે કે કોઈ પણની બાજુ 180થી વધારે હોય નહીં. તો આ તો મળી 195. તો 180 કરતાં 195 મોટા, જે શક્ય નથી. તો nની વેલ્યુ 9, n = 9. તો બહુકોણના બાજુની સંખ્યા 9 છે. તો અહીંયા લખી દઈએ બહુકોણના બાજુઓની સંખ્યા 9 હશે. અહીં આપણો સ્વાધ્યાય 9.2 પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચર આપણે પછીના લેક્ચરમાં જોઈશું.